નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઘનશ્યામ વસાણીમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સંત સાધુ અને જ્ઞાની માણસ જે માથામાં દાંતીઓ ફેરવો અને હજારો રૂવાડાને હરખા કરે એમ આપણા જીવનને શાબાશી આપતા ગયા કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું હલાય નહીં, હો માળા છે ડોકમાં. હાસું અને ખોટું એનો માર્ગ બતાડ્યો. હાથ બે, પગ બે, આંખ્યું બે, કાન બે, એમ રસ્તાય બે, પાપ ને પુણ્ય, હાસું અને ખોટું. ખોટું કોને કહેવાય આપણને ખ્યાલ ન આવ્યો. અત્યારે કોક નથી નિહાકા મૂકતા કે ઢાંઢો બરોબર વાવણી મરી ગયો પણ કોકના સાહટિયા ખવાય રહેતો હોય છે. હાસું અને ખોટું એનું પરમાત્મા પ્રમાણ લખે સાંજો હાંજનું કે કોની કેટલું ખોટું કર્યું, કોની કેટલું હાસું કર્યું, પરમાત્મા લખી લે છે. તો પ્રથમમાં ખોટું છે, મુહૂર્તમાં ખોટું કે કયું કે કથા આખ્યાન સત્સંગ ભજન ધૂન આપણને બહુ મજા આવે બેસી એમ ખરખર કરવામાં આવે ત્યાં ક્યાં સોળા ઉપનવાસ બેઠા સામને મોર ખુરખુર કરે. તો મુહૂર્તમાં ખોટું છે, આપણને ધોમ ધોમ ગવૈયો ફાવે બેસીને કર હુઈ જાય પણ આઘાર્યા બહાય આવલો ગઢડા વાળો આને કઈ આવડતું નહીં તો તું હોય. થોડું થોડું જાણતા હોય ને એ તમારી સામું આમ જઈ બેઠા હોય. આ કઈ ધાર્મિક નહીં, આ બધું ગાલ પુરાણ છે તો તું હોય માથા પુરાણ બોલવા. આપણને આવડે નહીં, બીજો બોલે ગોઠે નહીં. આનું નામ મૂર્તિમાં ખોટું. કાં તો કરી બતાડવું, કાં સાંભળવું, કાં હોઈ જાવ. તો કે બીજું ખોટું છે, દીકરો બાપ હામો વળિષ્ઠ્યું કરે, બીજું ખોટું. બાપ હામો થનારો દીકરો જો સુખી થવાની વાટ જોતો હોય સવારમાંથી બંધ કરે. પૈસે ટકે, ઘરેણે ગાંઠે, મકામ મિલગત ભલે મિલ હાલતા હોય પણ પોતાને દવા હાલતી હોય. આપણી આની ગાયમાં આવેલા પડખા કેમ બહુ ફરજ કરે, ખીસી ટીકડી બે ઘીરે પીડી કર્યા કરે આંબળ શેડા, બીજું શું થાય. તો રોગ દુનિયામાં હતા જ નહીં પણ રોગ આપણને બે નિહાકા અહીં આવ્યો છે. એક પશુને મારી એનો નિહાકો અને એક માવતરનું હૃદય બળે, બે નિહાકા. એટલે ખાવું પીવું બનશે, દવા લઈશ પણ કઈ નથી ફેર પડતો. હાબુ લુગડાને ઉજળું કરે ગમે એ કંપનીનો હોય અને દવા અસર ન કરે પણ મહાન પાપ કર્યું છે. દવા કાં તો પેટમાં જ ન રહે, પાવતી કેળી બધું બાર પેટમાં રહેતા કામ કરે ને. બે નિહાકા દુનિયામાં હાર પાર ઉતરી જાય. અને આ બે નિહાકા જેને નથી લીધા એના હોય હો હાસા. આમાં અપીલ મરે છે માણસ ઘણા પણ કોક મળે છે એની પાછળ દાડા હારા થાય, એની પાસે ગુણગાન હારા થાય. આ વિવાહ જેવા મોત કહેવાય. તો કે ત્રીજું ખોટું છે, વહુ હાહુ હામી વરિષ્ઠ્યું કરે, ત્રીજું ખોટું. હાહુ હામી થનારી વહુ જો સુખી થવાની વાટ જોતી હોય સવારમાંથી બંધ કરે. પૈસે ટકે જમીન જાંગીર ભલે ધુબાકા હોય પણ પોતાની દવા હાલતી હોય. જમીરા કેણી 15 મિનિટે બધું બહાર કે આમ કેમ કે આવું 3 વર્ષથી છે બાપ. અમદાવાદ જઈ આવ્યા, બધી ખોટાની મોટી લેન હાલે પણ ખોટું ભોગવે છતાં માણસ બહારતો નથી. કે ગારામાં પગ જાય તો જ ગારાળો થાય, તરીને હાલો તો નથી થતો. ચાર આપણી ઉપર ભાર મૂક્યા છે. એક છોકરાને ન મારવું, એક બૈરાને ન મારવું, એક ઢોરને ન મારવું અને એક માવતરની હામું ન થવું. ચાર ભાર ઘરમાં તાણ હોય છોકરાને નથી ખબર
પણ વાહે થાય ક્યાં? રોજ રોજ દઈશું, રોજ 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 રોજ. વેરણાના ઠેબા જેવી આંગળીઓ ગાલે અડાડી દે. તુલસી હાય ગરીબ કી કબૂલ ખાલી જાય. 7 વર્ષનો બાળક બ્રહ્મ સ્વરૂપ છે. એક ઢોરને ન મારું ભૂખ્યું કે એને પરોણો ન મારો, એક બૈરાને નહીં. જેમ ગાડલાને પરોણો મારો ધૂળ હાલતી થાય છે, એમાં 3 વસ્તુને મારી આપણા ઘરમાંથી આવરદા, સુખ, શાંતિ અને આબરૂ હાલી જાય છે. આ શારેવાના પડતા મૂકીને આપણે 5મું પકડી. દીકરીને ગાય દોરે ના જાય. દીકરી તારે પાછી થાંભલા પરથી ફરે. નથી જાવું, નથી જાવું, નથી જાવું, નથી જાવું. લે હા, એનો જે કરતા તો એ ભરી દો બાપા. આ 4 વસ્તુની માથે ભાર રાખનાર માણસ દુનિયામાં બધું ભોગવીને થાય. અત્યારે નથી કહેતા ડોસ્યું બેઠા હોય વળતી વંડીને સિવાય કોથળા પાથરીને હાથમાં બજનના દાંતણ ને પાછા વાતું કરે. દુનિયામાં મારનાર છે જીવાડનાર જબરસ. લે આ ઘા ગાવડા બાદે ક્યાં કોથળા પીડા મૂકીને ભાગે. ગંગા સતી નહોતા ભાગ્યા, પાનબાઈ નહોતા ભાગ્યા, વીરબાઈ નહોતા ભાગ્યા. હરીને હરાવ્યા, પગલા પાછા ભરાવ્યા. સતી સંગાવતી હરીને હરાવ્યા, પાછા વળી વાતો કરે. દુનિયામાં સતિયા પીડાય છે. દૂધમાં જ પાણી થબકારે છે સતિયા, નાશ કરી નાખે છે. આ જગતમાં દૂધ અને પાણી 2 કરોડો રૂપિયાની આવરદાની હોય, બીજી કમાણી નહીં ખાઈ જાય છે. તો માંદું એક હોય અને આખા કુટુંબને રોકે. આગળથી ખબર કાઢવા આવવું જોઈએ, જ્યાં ટપાલું જાય. ઘરની અંદર પાપ એક કરે, ભોગવવું પડે બધાને. તો અત્યારે કે છે ને કે કાકી મારા કાકાને કેમ છે? તો કે ભાવનગર, અમદાવાદ, મુંબઈ, સુરત. ડાક્ટર કળી ને ચકતા શું રોગ છે? કે છે કેન્સર હોય એવું. કળી નો હોય ક્યાં એને કેન્સર, ખ્યાલ નો આવ્યો એને ખેડૂત કહી દીધો. માથે વાલળના વેલા જેવું ફેરવીને કહી દે કે ધીસ ક્યોટર ફરસાણ વૈયા જાય. પમદી અમે વૈયા આવ્યા છે. તો હારું કાકી અમે પમદી રવિવારની ખબર કાઢવા આવશું. ખબર કાઢનારની 2 ખાટલો બીજો, ગાડલું બીજું, ઓસાડ બીજું. વાણને બોલાવીને દાઢી કરાવી નાખે. નવા મોજા, લુગડા, દાંતણે બાંધેલું લુગડું બીજું. ખબર કાઢનારા આવે ક્યાં તો માંદું પડવાનું મન થાય કે તે દર્દી છે કે જાનીઓ છે. ખબર કાઢનારા બાંકડે ખુડીસી બેહેતર ગરદણિયાની હળું હળું આવીને માથા ઉપર હાથ ફેરવે, ગોદડું આગું લઈ. તમારે ઢોકળું, ઢેબરું, પુડલો, ભજીયા, મેથીની ભાજી, મમરા વઘારી દઉં? ઓલો કે ના. એને ખબર હોય કે આ કઈ કરી દે એમ નથી, પણ ખબર કાઢનારા રાજી થાય. ટીકેરી ખબર કાઢનારા સા પાણી પીવે. ટીકેરી બેન પાછા નિહાકો મૂકે કે તમારા ભાઈ હાલતી જમી ડૂબી નથી. એની નથી ડૂબી, પણ તમારો થોડોક વાંક કે અમારો વાંક કે હા. આવો વાંક શું શીખશે? અત્યારે નથી કેતા દેરાણી જેઠાણી લુગડા ધોવા જાય ત્યારે ગામ બહાર નીકળીને વાતો કરે. કોઈ ન હોય, 2 જણી હોય ને ત્યારે વાતો કરે. આપણા સાસુ સાસરા પેટમાં લાંબો કાંબા તારો લ્યા પાડે, પણ લુગડા ધોવે ત્યારે એના ને એના ધણીના ને સારો હાબુ દે. બીજા બખદળ બખદળ કહીને ઉચવી દે. ઇનકાર પોતાનો ઊંચો થાય છે, આગલાનો કોઈ વાંક જ નથી. અત્યારે કે અમારો શું વાંક છે? ગાયું ભેંસુના વાસરું પાડરું રોંઢાદીના એની માની વાટ જોઈ રહ્યા હોય. ફાટક ઉઘડે ક્યાં રાજી થાય કે આપણા માવતર આવ્યા. ખાણ ખાય તાર જીભ મમળાવે કે હમણે ધાવા મોકળા કરશે. બરોબર ધાવા મોકળા કરે ને તૈયાર સકરિયા જેવા આંસળ થાય, દૂધ આવવાનો ટાઈમ થાય એ વખતે પાછા ખેંચી લે. એની માનું દૂધ એક ઘૂંટડો ન થવા દે. તુલસી હાય ગરીબ કી કબૂન ખાલી જાય.
મુવા ઢોર કે સાંભળે લોહ પૈસું થઈ જાય. એની ને એની માનું દૂધ એક ઘૂંટડો ન જવાય. વાસરું એને ખીલે રોવે, એના માવતર એને ખીલે રોવે. બાપા એમ શું કરી? લાસાર સિંહ દોનારીને ભાન નથી કે વાસડો 7 મહિનાનો થાય, ગા 14 મહિનાનો હોવું કે પૃથ્વીના કડા શાર, યુગ શાર, ખાટલાના પાયા શાર, હાથ પગ શાર, ઢોરના આંસળ શાર. 3 આંસળ તમારા ખરસાના છે ને 1 આંસળ પશુના ભાગનો છે. 1 આંસળ જો આખું વેતર એનું બસું ધાવે તો થાંભલા રૂપા ના હોય, એમાં મહેમત નહીં. પણ એને ધાવવાની લઈ લે લઈ લે લઈ લે. દોવા ટાઈમે તાર બાપા હોની ને બેહવા વયા જાય ને ભાઈ ગયો હોતો નથી લઈ. લીંબુ રે એવો ખાંસો બરડામાં પડી જાય, દોઈ રે તાર ગોબો ઉપડે બિચારા. તુલસી હાય ગરીબ કી કબૂન ખાલી જાય, મુવા ઢોર કે સાંભળે લોહ બચમ. આ તો જીવતી દમ. માં દીકરો હામા હામા આહો પાડે. એના માવતર કહેશે કે બાપા રોવામાં દોનારીને ભાન નથી કે વાસડો 7 મહિના 1 આંસળ ધાવે. આ તો શંકરનું વાહન. ખેતરમાં હોહળો પડ્યો હોય તો દાજ કાઢી નાખે. પશુધન તાગાતમાં હોય, દૂધખાના ડાલા મથા થાય. જે પશુ 7 મહિના ધાવે એની માં 14 મહિના વહુ કે નહીં. પાડી 7 મહિના ધાવે, ભેંસ 1.5 વર્ષ વહુ કે નહીં. વાસળી 7 મહિના ધાવે. આમાં પાડાનો ક્યાં પતો જ રહ્યો બિચારા. એને હામાં અસર આપે છે કે રોવામાં બાપા. એમાં એનો વાંક નથી, એને સમજે નથી. અમે ઈશ્વરને થોડીક પાળિયાદના ઠાકરને થોડીક દલીલ કરશું. વાઘોલે તાર મોઢું થાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. દોય તાર માથું થાય છે અમાર ભાગમાં નથી, અમાર ભાગમાં નથી. દોય ક્યાં દૂધ વયું જાય પાડોશીને, પોતે કઢીમ સોળીને વાળું કરતા. હાલો હાલો રોંઢા કરવામાં હું રોંઢા કરવા? કઢીમ સોળેલું કૂતરાને ભાગે. મોટો બાબલો પૈણો તીકીના તમારા ભાઈ હાજા રહેતા ને કઢું ખાઈ ખાય. અમૃત મળ્યું પણ પી ને જાણ્યું, પીવાની જુગતી ને જાણી. કાં તો તારા કંઠમાં ન ગયું, કાં તો આ તો હારું છે હવે તલ થતા આળસી ગયા. નગર ભરોટું ભર્યું હોય ને 2 જુવાનડા ઊંસું લઈ અને પૈડું ચડાવી દેતા. આ તારે થાશે કોઈથી? એક મણિકું બેઠી નથી ઉપડતું. લે 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 લે. ઓલા 2 હાથમાં 2 મણિકા લઈને ઉભા થઈ જતા. ઉતાહણીનું નાળિયેરની હાથની લેન કરે, 1 હાથે હાથીના કાસલા કાઢી નાખે. જગતી ઉતાહણીમાંથી ધક્કો મારે, આ નાળિયેરનો બીજાના પગે આવ્યો હોય પગ ભાંગી નાખે. એટલું સૌરાષ્ટ્રનું બળ હતું. જમીની ઠઠી જરાક 9 વર્ષનો સાયકલ હાંકે ને 40 વર્ષનો વાહે બે જાય. હળવું વાંચે બેટા, હળવું વાંચે. એટલે છોકરાને પેટમાં દુખાવો થઈ ગયો. મા માટલું થાણી થાણી. હા, 1.5 ખેતરવા હાલવું હોય છતાં કાકા તમારી સાયકલ પડી છે. એટલે આ વહટી હળાવતા નથી, પણ ઓલપા બેહારો ઓલા ખાલામાં આમ આમ ઠલવો તરબૂચ ની ગાડી ઓલપા લે. પણ દેશ ભરતા હોય એમ વહટી કરે. એટલે ક્રોધ કદી થાય નહીં, બોલ્યું બદલાય નહીં, પર નિંદા થાય નહીં, હો માળા છે ડોકમાં કાયમ નો ક્રોધ. દીકરો બાપ હામો ક્રોધ કરે, વહુ હાહુ હામી ક્રોધ કરે, દેરાણી જેઠાણી હામી ક્રોધ કરે, નિહાળીઓ માસ્તર હામો ક્રોધ કરે, પાડોશી પાડોશી હામા ક્રોધ કરે. કોકની ખડકી મારે આઠું ઢોળી જાય. એમ ઢોળ્યું છે અમારા હાથ ભાંગશે, હાથ લબદના છે ભાંગશે, ઓલો લપટશે ઢીંઢું ભાંગશે. કાયમ નો ક્રોધ લાંબે ગાળે આમાંથી રોગ લાગુ પડી જાય. આપણું બજારને કાંઠે ખોરડો હોય, હાથી ગાડા અડી અને થોડે થોડે પડી જાય. એને પૂન રૂપી જો ખૂંટો હોય તો વાહન આઘા.
રોજનો ક્રોધ, એમાં પાછા થોડુંક ઉંદેરે પણ નિંદ્યા કરે. નથી સોરે બે હતા 17-18 જણા ભગવાનને ઢીંઢા દઈ દઈને બેઠા હોય. એક જણા દિવાળી કરે ક્યાં 9 ઉભા થાય, રાખજે રાખજે રાખજે. હવે ખિસ્સામાં બાકસ નથી, આરતીમાં શું નાખતા હશે? પાછા વાતું કરે, મેં મારી જિંદગીમાં કોઈ દી પાપ કર્યું નહીં, પણ છોકે 1.5 મકોડા ઢાળી દે. મકોડાને એમ જ થાય કે મારા માથે કંદોઈ સાહણીનો તાવડો ઊંધો વાળી દીધો. આ પાપ નહીં તારા હું હદાવત બાંધ્યું છે. થોડું 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 પાપ ઈશ્વર આપણે ખાતે લખે છે, એનું નિવારણ ન થયું હોય. હાલવામાં પાપ, બોલવામાં પાપ, વિચારમાં પાપ, જોવામાં પાપ. હજારો દાણામાં જીવ છે, એને વાયવાય લાખો થાય. એ આપણી હાટું ઘંટીમાં પીસાય અને થાળીમાં હાજર થઈ જાય છે. એનું નિવારણ એક માવતરના પગનો સંપાણા હોય. એના નિવારણમાં કાર્ય માવતરને પાણીનું ન પૂસાણું હોય. કુટુંબ પહેલા જેના માવતર જમે એને ઘરે તુલસીદાસ કહેતા તાણ ન હોય. અત્યારે માવતર ક્યાંક રોટલા થયા તો રાંધનાર વણે કામે જાય ને ખાધું, તમારે શું ઉતાવે છે? ભગવાનની પાલખીઓ જેવા ઢીંઢા ડોહા બિચારા પડ્યા રે, બીજું શું કરે? તો આટલો બધો ક્રોધ, એમાં પાછું ઉંબેરણ નાખે, વાતો કરે. ગામમાં ટ્રેક્ટર ગમે એ લાવ્યું હોય, બીજા બોહાય, હબ તો શો ન ભરશે, તું ભરી આવી. આ ત્રીજી લીટીમાં કહે છે, એકલા ખવાય નહીં, ધન સંગ્રહાય નહીં, ટેકને તજાય નહીં, હો માળા છે ડોકમાં. આપણી કમાણીમાં બધાનો ભાગ છે. મેં વરહેતર જનાવર હોય તો રાજી થાય છે. માણસને ટેક હોવી જોઈએ કે હું 12 મહિને એક આખો રોટલો અમુક વારને દી કૂતરાને નાખી દઈશ, કડી બંધ. ઈશ્વર ન આપે ને ક્યાં જાય? હું 12 મહિને એક માણું માં બાવા સાધુને કાં પારેવાને નીરીશ, ઈશ્વર ન આપે ને ક્યાં જાય? હું 12 મહિને એક બેન દીકરી ભાણેજરૂને જે પૂગીશી આપીશ ફરજિયાત. હું પગ સાંટા કેડી મારા માવતરના હોઈશ. આ મારી ટેક. માણસ માત્રને ટેક હોવી જોઈએ, ઈશ્વરને ટેક છે. મેં મોડું કરે, સૂર્યનારાયણ મોડું કરે છે કોઈ દી? નગર સૂર્ય ઉગવા મોડું કરે, ડબલા જડે ખરા હવાય, પણ એની ટેક નથી ભૂલતા. અને માણસ ટેક કે અમારી પાસે વેંત નથી, પણ 12 મહિનામાં કે 25 વર્ષે એક કીડિયાનું પૂરેલું, એક 5 આંગળીની લોટ વંડીની થડમાં જાળામાં નાખેલો, કે કાંઈ નથી કર્યું. પશુ તો આપણા જ છે ને, પશુ માથે આખો વ્યવહાર છે. પશુના દહીં દૂધ ખાઈશ, પશુના કાંધની કમાણી ખાઈશ. 8-8 ઓરડા, 5-5 ઓરડા, 2-2 ઓરડા. ગોર બાપા લિસ્ટ કરી દે કે વાસ્તુની ધૂળ લઈ આવજો અને અમુક વસ્તુ પૂંજાપો લઈ આવજો. તુગો ઉડતા હતા નહીં કૃષ્ણાય તમારા બાપાની, અમે શું કરી? હાથ નાળિયેર લાવજો, 2 તમે વધેરજો, 5 અમારી થેલીમાં નાખી દેજો. હવા 18 રૂપિયા ન હોય ઋષિના લઈ આવજો. એ વાસ્તુ ને દી બહેનું દીકરીઓ 150 જાડનું કુટુંબ હોય તો 150 બહેનું, થોડું કુટુંબ હોય 30-35 બહેનું. 700 રૂપિયાની હાડીઓ અને 8-8 તોલાના ઘરેણા, હુંડલામાં સુંદરી, એમાં કોદાળી કાં કોશ, અને ઉગમણે પાદે ધૂળ લેવા જાય ત્યારે એવા સરસ ગીત ગાય કે વૈકુંઠમાં હુટેલા લક્ષ્મીજી સાંભળે કે મરતુક લોકમાં કઈક અસવ. ગીત કેવા ગાય? પ્રભુજીને 1600 ગોપીમાં વાલી વાસળીજીને, વાલાજીને 1600 ગોપીમાં વાલી વાસળીજીને, રાધાજીને સટકે ચડી ગઈ શેરીશા, ભગાવી પ્રભુની વાસળી. વૈકુંઠમાં શબ્દ સંભળાય
તેથી ગીત ગાય, ઘરેણા પહેરે, હારા લુગડા પહેરે. પણ 2 ઢોર હોય, 4 હોય, 100 હોય, એના મોઢામાં 1 લાડવાના 2 ભાગ કરીને દીધા. કરો હું 100 હાથ કહું કે પાણી નથી, નાખો ડાંડા દરમાં, ટીપડું ભરી આવે. આના કાંધની કમાણીમાં સોનાના કપતળા નીકળે છે, ઢોરના દૂધ દહીં ખાઈશ. અને પ્રસંગને દીધે એના મોઢા મીઠા ન થાય તેને ફાયદો છે. હાજે બધા રોવે, ફૈબા નથી આવ્યા, નાચ ડાંડા દરમાં. પાડોશી કે અમારા ઘઉં અમારી દીકરીના લઈ જશે. બધા કે નહીં કેટલો વજન. સવારે 7 વાગે ફૈબા ઓસરીની કોરે. આ બળદ પૂછે નહીં કે અમારે પાણી પીવું, નીણ ખાવીશ. 7 આખું ઘર રાજી થાય. દીકરી દીકરાનો માંડવો નાખે તાર વાણંદ ભેટ બાંધીને ગોળ વેચતો હોય. તેથી વાણંદને કીધું હોય કે આપણા જાનવરને થોડો થોડો ગોળ દેતો હોય. કરો હું 100 હાથ કહું. અત્યારે કઈક બોટાદમાંથી આખી રાત વીજળી થઈ. લાખણી વાળા લુવાર વેલ્ડિંગ કરતા હતા. બસમાં બારે ડોકા કાઢે. બસમાં આજ કઈક રેડ થઈશ, મરી જવાય. એના સીમમાં આટો ગયો. કેટલેક મેસ હતા કે કાકાના ખેતર તેની પાછો ભાઈ ગયો, કારણ કે તમે સામું જોયું એમાં ગયો. ઉનાળે તડકો પડે, શિયાળે ટાઈડ પડે, અને સોમાહે 2 નો પડે. પણ 2 જ પૂનની આડું હમાણું કે ધોમ ધોમ જો પૂન હોય તો વરસાદ હારા થાય, અને ધોમ ધોમ પૂન હારું હોય પ્રજા હારી થાય. મહેમાનના સામા કે મહેમાનના જમવામાં કે મહેમાનના આવકારમાં ખામી ન રાખી હોય તો જવો મળે. એને પીરહવામાં તાણ ન રાખી હોય, અતિથિ હોય, ગંગતું હોય, એને ઘરે જોજો પ્રજા થાય. વાળું કરો ને ગોઠણ ઉપર ઘડીક રમીને વહી જાય, તમારો થાક ઉતરી જાય. ઈશ્વરનું રૂપ એની પાસે ઝાંખું લાગે. આવી તો પાળિયાદનો ઠાકર પ્રજા આપે. પણ ખડક્યું દઈ દઈને કૂતરા માથે હાણીશું ના ઘા કર્યા હોય, ત્યાં પ્રજા કેવી થાય? કે બરોબર મહેમાન જમવા બેન ગરદણી ક્યાંક કરો હરિહર, એ વખતે પ્રજા ક્યાંક બા ડબલું ક્યાં? ડબલું ગોતે ગોતે ક્યાંક ભુહાડીઓ વાળી દીધો. જેમ કઢીનો વાટક્યો ઠેબે સીડ્યો, નરપતિ નીતિના હીન, પ્રજા એની પાપડી, પિતા પેટના મેલા, પુત્રે પારખી. ધૂન નો અર્થ એવો છે કે તાળી પાડીને ધૂન બોલાય. 2 હાથ ભેગા ભટકાય ને રેખાયું ઉઘડે ને તો કઈ તેજી આવે. હાથ છે ને નકરા ખાવા જ નથી આપ્યા, ધૂન લેવા જ આપ્યા છે. ધૂન નું પ્રમાણિસ. સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં. તમે જોજો જુવાનરાના ખિસ્સામાં 15,000 રૂપિયા હોય, વાળવી ન કરે. ફિલ્મ બોટાદ હારી છે, ધંધુકા કે ક્યાં છે? હખનો. માથે વાળ ઓલેલા, હાથમાં બિસ્ટોલ, મોઢામાં 120 નો માવો, હાથમાં સરકી વાળા, પગમાં જોડા, બીડીની રાખ આમ ખેંચતો જાય. સખીલી મેં તો દર્દ દીવાની મેરો દર્દ જાણે કોઈ. ખિસ્સામાં કા વહત ન હોય તાર બેઠા હોય, પછી ઢીંઢા દઈ દે. બાપુજી કીધું ખોટો રખડીશ નહીં, હવે શું ખળાવાય, ખાલી થઈ ગઈ. બાપુ રેડે શું વળ્યું? જેટલું રેડ્યું એટલું ટાળી દઈ. આપણી પાસે જોખમ તો છે આમ હોય, કારણ કે રડવામાં તો એક વાદી હોય કે રડે છે. ગોને કડી કાઠી બાંધીને ઘા કરે છે, ક્યાં પરસુમનો ઢગલો થાય ને જોનાર ગો ન ભાળી હોય. પૈસા તો એ કમાય છે, પણ વળ્યું છે ક્યાં વતન અને ક્યાં રખડવું પડે છે. આપણી નજરે જોઈએ કે પૈસો તો દખી કરે છે. સમજે પોતાની સમજણે સુખી કરી શકે છે. પૈસે તો કા વહત નથી. સંત સાધુ અને જ્ઞાની માણસ તો તમને શું કે, પણ દવાખાને બાટલો સરતો એ બાટલો માંદાને ઉપદેશ આપે છે. એમાં 4 આંગળની વનવાય એક શીશી મૂકે છે. એ બાટલાને ભૂંગળીમાં, નકર પાદરી ભૂંગળી ન સડાવે. બાટલો અધૂરો થાય ત્યારે ખબર પડે, પણ એમાં 4 આંગળની કાતળી, એના ટીપા દર્દી ગણે કે માવતરના પગ સાંપ્યા,
માલઢોરને હાંસવા, સાધુ સંતને કઈ દીધું એ ટીપા, પુણ્યદાન કર્યું, ઈશ્વર ભજન કર્યું, ટીપા કે ખેડને દી બથ કે કોળીક ભારો નીર્યો, માવતરને ક્યારે પાણી આપવા એમ તાણ કરીશ એ ટીપા કે બાટલો અધુહારે તાર ટીપા તાલ ફેરવે. હવે હું બધું કહીશ, હવે તો નળિયા હોપટ વીરો જાય. એ બાટલો વાલોના વેલા જેવું બધું હકેલી ડાક્ટર ભાગેતર ગઢણિયાની આડી ફરે. તમારે ભાઈ ખાય છે? મમરા છે, દાળ ભાત છે, ખીચડી છે, દેજો. ન સાહેબ પોણા મહિને તાવ નહીં થયો, થોડી રાબ થોડી કરી દઈ. હા, સારું ગયું હોય કરી દેજો. બાબલા રાબ થઈ ગઈ, ચાલે સમસીન રેકે બેન રાબ ને તું પાણીનો ગલાસ તાર બાપા દે. જ્યાં પાણીનો ગ્લાસ દેવા આમ ગોદડું કરે ક્યાં બાપા, અરે રે તમને શું થયું? છોકરાનું શું થાય? ભેળા મોકલી દે. જે ઘરે નોબત વાગતી રૂડા 36 રાગ, વચમાં પાણી ન પાવ ભાઈ, એ મકાઈ ક્યાં એવું લાગે. અમે તમને ઇન્ટર આપશું. ત્યાં ગામડિયામાં ગવૈયાની મૂળાની શું કિંમત હોય? કોઈ સુડમાં ખાઈ નથી આવ્યા. અમે તળાળા નાખી નહીં નથી જે આપ્યું ને તમે ન્યા માંડ્યા દેવા. તો સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં. કાશ્મીરમાં એક બગીચો છે, ને એક સંજીવ નામનું પ્રાણી રહે છે. એને પેટ એક ને મોઢા બે. એમાં ફરતા 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 પીસતા સારોલી ખાતા ખાતા કાશ્મીરમાં જ થાય, અહીં ન થાય. એમાં અમરફળ બાળી ગયું. એક મોઢું ખાતું જાય ને વખાણ કરે, સુગંધ બહુ હારી આવે. એટલે ઓલું મોઢું કે ભાઈ પેટ એક છે, તાર મને ખાવા દે ને. કે આજ તારો વારો ને, ભૂખ નાશો ને છે, બીજે દી લાગી. ઓલું રહ્યું તો મોઢું કોઈ અફીણનો જાંગીર બંધાણી ડાબલી ઉગાડી મૂકીને હોઈ ગયેલા. ત્યાં રહ્યું તો મોઢું ન્યા માંડ્યું ખાવા. ઓલું કહે ભાઈ ખામાં અફીણ છે, તું ખા, મારું શું થાય? તારે કાલ સમજવું હતું ને, મારે જ ખાવું છે. બેયનું મોત. જુવાની છે અમરફળ છે, અને ઝેર છે ગઢપણ છે. આપણને ખ્યાલ નહીં સાંભળે, કારણ કે ભૂંગણ હલે ને ઉભા થાય સાંભળતા છે. પણ સાધુ અને જ્ઞાની માણસ આપણને ટેકો આપ્યો કે કળયુગમાં કેવળ નામ આધારા, સમર સમર ઉતર બહુ પારા. એક 5 શબ્દ હાજે 5 આપણને એ સૂચ મૂકી કે ગ્રસ્તને તો એની કમાણીમાંથી પુણ્યદાન કરવું, માવતરની સેવા કરવી, લહણની કળી 1.5 દસ્તાનો 1 ઘા. આપણને છૂટા મૂક્યા કે તમારે બહુ ભક્તિ કરવાની નથી જરૂર. તારે આપણે ભક્તિ કરવા માંડ્યા. વેવાઈને આટો જાય, જેને નાતા ધોતા બાળી, તારે આપણે શીખી જાય. ઘરના ખૂણામાં સોકડી ડોલ ને ગલાસ દઈને ગંગા નાયા, જમના નાયા, ઝાલકું બધી વંડી ઉજવી જાય. આ નાયા આપણને શીખ અને બંગાહું બે આવે ત્યારે જે ધર્મ પાળો એનું નામ લેવું. આપણા બધા ગુના માફ. એક શીખ આવે તારે, એક બંગાહું આવે તારે. જે ધર્મ પાળો એનું નામ. આપણે એમાંય ભૂલ્યા, ખોરાક નથી લેતા એટલે શીખ આવે તારે લથડીઓ આવે, ઠર થાય. બસમાં 2 જણા બાંધ્યા, મોઢામાં પાંદ હતું, બીજાના ધોળા બુસ્કોટ ઉપર ફુવારો ગયો. બોલો કે બાળકોને આ બધું કાબરું કરી મૂક્યું. એમાં ન લેવાનું. બંગાહું આવે ત્યારે કે સરપંચ સાહેબ ને પૂછ્યા ને ખાંડ મળે છે, ઘાસ લે જેવું. આપણે સીતારામ બોલીએ પણ ક્યારે ડાક્ટર પડખા વગા હોવારી ઇન્જેક્શન દે, સાંભળી વીંધી ને અણી અડે, હાડક્યાને તક રામ રામ રામ. પ્રભુ કે દુઃખે તો મને સૌ ભજે, સુખે ભજે નહીં કોઈ. જો સુખે ભજે તો દુઃખ કોઈ દી ન. આપણે મોલાદ ગોઠણ હામી થઈને લટવા માંડી હોય, વાયરામાં તે ડોકર નથી બાંધતા, રામમાં ધન લાગી ગોપાવા ધન માંડ્યું બધું ઊંધું મળવા.
આપણા ગામના સાધુ બાવા ન જમાડીને બાદશાહ ફુલેકા હામિયા લઈ આવી સાધુના શેરી વાળા આવીને સજ્જ કરી ભૂખ ઘરે લાવ્યા છે. અરે આપણા વેડામાં પાણી ભરો, કોકે કાંઈ બીજે ખાતર ભરે હું આપણો મળે? આપણામાં હાથી આંકો. આપણા ખિસ્સામાં નાણું હોય તો જ આપણને માસ્ટર ટિકિટ આપે. વાહે રહી ગયો હોય આપણને હેઠા ઉતારી નાખે. તો